નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. તે અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લામાં આવક મર્યાદા વધારવાના ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણયને આવકારવા અનોખો કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઋણ સ્વીકાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ નિર્ણયને ગરીબ તથા પછાત વર્ગ માટે કલ્યાણકારી ગણાવ્યો હતો. વક્તાઓને જણાવ્યું હતું કે આવા મર્યાદામાં વધારો થવાથી અનેક પરિવારોને સરકારની વિવિધ યોજનાનો સીધો લાભ મળશે અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો તથા નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારના લોકહિતના નિર્ણયોને વખાણતા ભાવસભર શબ્દોમાં આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિકાસના માર્ગ સરકારને સતત સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત સૌએ એકમતથી ગુજરાત સરકારના આ લોકહિતના નિર્ણયને બિરદાવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.